મધ્યરાત્રિએ કરી મુલાકાત। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં મધ્યરાત્રિએ કરી મુલાકાત। શહેરમાં થઈ રહેલી સાફ સફાઈ અને રોડના પેચવર્કની કામગીરીનું કર્યું નિરીક્ષણ। હર્ષ સંઘવીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર ઝોન ઓફિસ પર અધિકારીઓ અને રાજકીય નેતાઓ સાથે કરી બેઠક। રોડ પર સફાઈ કર્મીઓને મળી સારી કામગીરી બદલ બિરદાવ્યા। રોડના પેચવર્કની કામગીરી દરમિયાન નાગરિકોએ હર્ષ સંઘવીને રજૂઆત પણ કરી। હર્ષ સંઘવીએ સફાઈ કર્મીના ખભે હાથ મૂક્યો, હાથ પણ મિલાવ્યો। અધિકારીઓ અને હોદ્દેદારોની જરૂરી સૂચન પણ કર્યું। હર્ષ સંઘવીએ કાલા ઘોડા અને મંગલ પાંડે બ્રિજથી વિશ્વામિત્રી નદીની સ્થિતિ પણ જાણી। હર્ષ સંઘવીએ વડોદરાને 2 થી 3 દિવસમાં કેવી રીતે ઊભું કરી શકાય તે માટે યોજના કરી હતી અને સફાઈ સેવકોને પણ કામે લગી જવા અપીલ કરી હતી અને દિવસ રાત એક કરી વડોદરાને ફરી એક વખત સારી સ્થિતિમાં લાવી શકાય તે માટે અપીલ કરી હતી। અત્યારે ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જેટલી પણ મદદ જોઈશે તેટલી કરવામાં આવશે। વડોદરાની મુલાકાતે આવેલા હર્ષ સંઘવીએ વિવિધ વિસ્તારો જેવા કે ઓલ્ડ પાદરા રોડ, અકોટા, સમાધિ ભીમનાથ બ્રિજ, માંજલપુર, સયાજીગંજ, મુંજમોડા, વાઘોડિયા રોડ, સંગમ સહિતના વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી અને લોકોને પણ મળ્યા હતા। લોકો સાથે પણ વાતચીત કરી હતી, તે માટે વાત પણ કરી હતી। વડોદરાના વિકાસ માટે ગયા અઠવાડિયે જ આઉટર રિંગ રોડ માટે 300 કરોડ રૂપિયા પાસ કરવામાં આવ્યા। કાલે જ મુખ્યમંત્રીશ્રીએ વિશ્વામિત્રી રિવર રીડેવલપમેન્ટ માટે 1200 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે। હજી વધુ રૂપિયા એ પ્રોજેક્ટને સંપૂર્ણ પૂર્ણ કરવા માટે જે કંઈ જરૂર હશે એ બધું જ આપવામાં આવશે। વડોદરા કોઈ બી જગ્યા પર, પાછળની વાત તો બહુ દૂર છે, વડોદરાને નંબર 1 બનાવવા માટે તમે બી વડોદરાના નાગરિક તરીકે આપણે વડોદરાની જે સારી વાત છે, વડોદરાની સારી વાત, આવી તકલીફમાં લોકોએ એકબીજાને કેવી મદદ કરી, લોકોએ કઈ રીતે આ તકલીફની અંદરથી સામનો કરીને બહાર આવ્યા, આ બધી જ મદદમાં બધા જ લોકો એકબીજા જોડે ઊભા રહ્યા। આ આપણા સફાઈ કર્મચારીઓ મહાનગરપાલિકાના છેલ્લા અનેક દિવસથી તમે એ લોકોને કામ કરતા જોયા હશે। ભારે વરસાદ હતો, પાણી ભરાયું હતું, એમના ઘરે બી પાણી ભરાયું હતું। સાહેબ, આપણા વડોદરાને સાફ રાખવા માટે એ લોકો ત્યારેય ડ્યુટી પર હતા। આ પોલીસના જવાનો, આ મહાનગરપાલિકાની ટીમ, તમે સૌ તો દરેક સોસાયટી તક કદાચ ના પહોંચી શક્યા હોય, પરંતુ તમે સૌ તો સાક્ષી છો કે પહેલાં બી 2 દિવસ પહેલાં બી ઘરે ઘરે ગલી ગલીએ જઈને કઈ રીતે બચવું જોઈએ, કઈ રીતે આપણે નીકળવું જોઈએ એ માટેનો બી પ્રયાસ થયો। એના પછી બી કામગીરી થઈ અને હજી બી થશે અને જ્યાં ચૂક હશે ત્યાં જરૂરથી ચેક કરવામાં આવશે। એમાં કોઈ બીજો વિષય નથી। વડોદરાના નગરજનો બધા એક થઈને આ મુશ્કેલ ઘડીનો સામનો કર્યો છે। તે માટે જ મેં કાલે બી કહ્યું કે વડોદરાના નગરજનો 2 હાથ જોડીને વંદન કરવા પડે, એકબીજાને મદદ કઈ રીતે થઈ શકે તે માટેનું ઉત્તમ ઉદાહરણ એ વડોદરાના નાગરિકો પાસે શીખવું જોઈએ।